અંકલેશ્વર જેડીસી ખાતે આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે 21 માર્ચથી 29 માર્ચ દરમિયાન દરરોજ બપોરે 2 વાગ્યે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ પરથી ધર્મ પ્રચારક શ્રી ભાવેશદાસ બાપુ નિંબા દ્વારા પોતાની મીઠી મધુર વાણી વડે સંગીતમય શ્લોક સાથે કથાનું રસપાન કરી રહ્યા છે. કથાના પ્રારંભ પૂર્વે કોહિનૂર કોઓપરેટિવ સોસાયટીથી ભવ્ય પોથી યાત્રાનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. નવજીવન ગરબા ગ્રાઉન્ડ પાસેથી પોથી યાત્રા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે શ્રી શિવપુરાણ કથા નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે બાદ પોથી પૂજન સાથે પૂજ્ય ધર્મ પ્રચારક શ્રી ભાવેશદાસ બાપુ નિંબાક દ્વારા વ્યાસપીઠ પરથી કથાનો પ્રારંભ કરતા જે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ને પવિત્ર ચૈત્ર માસમાં શિવ ભક્તિમાં ભક્તો લીન બન્યા હતા. આ કાર્યક્રમ સ્થાનિક લોકો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી ધર્મ લાભ લઈ રહ્યા છે, જેમાં રોજ ભક્તજનો માટે આધ્યાત્મિકતા પ્રવચન અને ધાર્મિક કાર્યક્રમ યોજાશે. ओम नमः शिवाय, हर हर महादेव। अंकलेश्वर ની જાહેર જનતાને શિવ પરિવાર મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ કથા નિમિત્તે હું દરેકને હાર્દિક હૃદયથી આમંત્રણ આપું છું. આજથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી તથા દરેક શિવ ભક્તોને મારા હૃદયપૂર્વક આમંત્રણ છે. આપ સર્વ આ કથાની અંદર આવો. આ કથાને અકલ્પનીય, અવિશ્વસનીય આપણે બધા સાથે મળી અને બનાવીએ. કથાનો સમય પ્રતિદિન બપોરે 3 થી લઈ અને 6 વાગ્યા સુધીનો રહેશે. આજથી કથા શુભારંભ થઈ રહી છે, ત્યારે પુનઃ એકવાર દરેક જાહેર ધર્મપ્રેમી જનતાને અમે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ. આપ સર્વને મારા ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.